વારો કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરતા છે અંધારા કળયુગ ના ઉતરાય એમાં તારા બાળક ભેગા ના થા તો અજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણે બાટી કુળ પીઠવા તો ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કધો ડરો ચરણ તો દેખે અસુર ભાગ્યો અવધો આદ શક્તિ આપડે રૂપવા હિય રમંતા ખાળ રગત ખળહળે ઢળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય 8-10 હાથે અન ભ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પણ ઈશ્વર કહે કૂદો આશાપુરી માઉદો તોય પ્રૌઢ સિંધુ પર જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી अपनी हिंद देरी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अनगरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वडी तन दान ओदन गुजरात धरणी अरे भक्त नरसिंह ज्या नाचियो ने हमा संपदा पामियो ज्या सुदामो ये वीर गांधी दयानंद ज्या नीपजा सत्यन संतनो ज्या विहामो हजी गाम गामे उबा स्तंभ पोकारता वीरना गुणनी गाथ वर्णी भारती धरानी वंदु तनिया वडी गुजरात धरणी एवा सुवाई गाम अने चौहान परिवार ने त्या भगवती मां आशापुरा नु मंदिर अने एवा गुलाबसिंह भाई ने त्या अने राजीरभाई ना बाबरी नो आ प्रसंग एटले बाळमोळा उतरवानो आ प्रसंग एमा पधारेला पूज्य माताजी थारियाई मां पूज्य देवनाथ बापू पधारेला बधाए वडीलो मुरब्बीओ माताओ बहनों
રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહભાઈ મકરાણા અને આપ બધા સારા પ્રસંગમાં રૂડા લાગવા માટે અને રૂડું લગાડવા માટે હું અને તમે બધા આવ્યા છીએ. એમાં રાત્રિનો આ પ્રોગ્રામ, આમાં આપણી સંસ્કૃતિની વાતો, સંસ્કૃતિના ગીતો, દુહા, છંદ મળી અને ગોઠડી કરી અને આપણે આનંદ કરી સાંભળી, સારી વાતો, સારા ગીતો, એવો એક આ કાર્યક્રમ. ફરી અને પધારેલા બધા મહેમાનોનું અહીંયા ખૂબ ચૌહાણ પરિવાર વતી સ્વાગત છે. અને અહીંયાથી અમે સારી વાત કરીએ, સારા દુહા, ગીતો, છંદો જે કાંઈ બોલી તમને મોજ આવે એ ગોળ રૂપે અહીંયા આવશે, એ પણ કંઈક સારા કાર્યમાં જશે. ઘણા સમય પહેલા મને ગુલાબસિંહભાઈએ વાત કરી કે આવી રીતનો એક પ્રોગ્રામ કરવાનો છે. અને આ તો વાગડની ધરતી છે. ક્યાં ક્યાંથી મહેમાનો આ નાનકડા ગામમાં, અહીંયા આમ જંગલમાં મંગલ એવું ગામ છે નાનકડું, છતાં ક્યાં ક્યાંથી બધા મહેમાનો આવ્યા છે. બધાનું સ્વાગત છે. મારી પાસે જે સાહિત્ય છે, વાતો છે, ગીતો છે, દુહા, છંદ, ઈ અમે આપના આગળ અહીંયાથી રજૂ કરશું. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. પણ મારી સામે જ્યારે ક્ષત્રિયો બેઠા હોય અને ચારણ તરીકે જ્યારે આવ્યો હું, ધરા શીશ સો ધરે મરે પણ ખેદન મૂકે, ભાગે નહીં સો લરે, સુરબદ કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિए નાધાર, નાપ બલ અડગ બચન ઉચાર, स्नेह में करे नहीं छल पर त्रिया संग बैठे नहीं, अन धरत ध्यान गौ दूत को कोई समझ वैद पिंगल कहे, यही धर्म रजपूत को जिनको खायो अन, बिगाड़त ना कबू उनको, जिनको सिर उपकार आप दिए बदलो उनको, दयावंत दातार करण सम्मो कवियन को, अन सिर बिना जाहि को धर लरे, अन डरे न जम के दूत को कवि समझ वैद पिंगल कहे, यही धर्म रजपूत को. एवा જ્યારે ક્ષત્રિયો મારી સામે રાજપૂતો બેઠા છે ત્યારે મને કહેવાનું મન થાય કે આજે જેમ હમણાં યાદી કરાવી અહીંથી બેને, એમ આપણા ભારત ઉપર એક એવો ઘા થયો છે. પણ આ ભારતની ધરતી છે. ભારતને મરતાય આવડે, ભારતને મારતાય આવડે, ભારતને ખવડાવતાય આવડે, ભારતને ખાતાય આવડે, ભારતને જીવાડતાય આવડે, ભારતને જીવડાવતાય આવડે. એ આપણી ધરા છે. અને આ દેશની જનેતા પુત્રને દીકરાને જન્મ આપે ત્યારે એમ કહેતી હોય कि प्रसूता की वेदना को सफल ही करी दे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तू, अरे मर मिट जाना कहलाना बरदाना पूत, किंतु नहीं कायरता रंच दिखलाना तू, पाछा पांव दे के कूख माकी ना लजाना, लेस बैरिन के बीच विजय झंडा फरका दे तू, अरे करंत हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमसान बेटा रण में मचवा दे तू. અને કરણી સેનાના અધ્યક્ષ અહીં આવ્યા છે. એમણે જ્યારે વખત આવ્યો તો માં પદ્માવતી વખતે, ત્યારે એમણે ગમસાણ એટલે હું એમને બહુ રાજી થયો એમને મળીને. એટલે એવી બધી વાતો કરીએ આપણે. એની પહેલા થોડી દુહાસનમાં જગદંબાની સ્તુતિ કરી આગળ મોજ આવે એવી બધી આપણે અહીંથી વાતો કરશું. એટલે તોય ધક માર भरण तू अनपसी खड़ा खड़ा फौकाट, शांति करो एक तो शांति करण, पशु जगत आखा भरण पोषण करण, यन घड़न घड़ा फौकाट, एथी नमिए तने नारायणी विश्व रूप वेरा. ક્ષત્રિયો બેઠા હોય ત્યારે એક દોહો મને યાદ આવે
મોતી નો ચારો મળે પણ આ હંસને વાલું એવો તો માંગજે સરોવર માનડા આજનો જે આનંદ છે એનું બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં જો વર્ણન કરવું હોય તો नौतम प्रग त्रग निनाद ललित नाट लावे भवना दुखो भाई एवो तो छेता भगाड़े सकती चौहान ने खरड़े जारे बैठा से त्यारे मने यादी थाय कहेवानुं मन थाय अहीं राजस्थान थी पण घणा बधा मित्रों पधार्या छे पण 6 दिसंबर 1971 हिंदुस्तान के पर अटैक होता है पाकिस्तान की तरफ से राजस्थान की धरती और तभी जयपुर महाराज ब्रिगेडियर भवानी सिंह उसकी सेना और उसको जब वो तूफान को रोकना था तभी पाकिस्तान की सेना ने हवाई हमला भी किया और बारूद से भी मशीन गन से भी हमला किया और तभी राजस्थान की धरती के चौहान शहर बाड़मेर जिला के बलवंत सिंह बाखासर खाई सी घासना 1000 दिन भूखे मरे चातक पियना वारी सर सरिदान को मारतन हो गए पसीन परना भ्रमित हो गए हर छोड़े नहीं हरि ध्यान को डाला मथो ये हावत शेर उसी ने कहा कि ब्रिगेडियर सर भवानी सिंह हम तुम्हारे साथ हैं और हमारी सीमा पे ही नहीं सीमा पाकिस्तान की सीमा के अंदर थार के अंदर शासनों तक पाकिस्तान के जो आर्मी है उसको गिदड़ भेड़ियों की तरह ना भगाऊं तो मैं बलवंत सिंह बाकासर ने मैं आपके साथ हूं सेना के साथ हूं करके दिखा दूंगा અને પ્રસંગ જાણીતો છે આપ જાણો છો સાહેબ 1 કિલોમીટર 2 કિલોમીટર કે 5 કિલોમીટર નહીં 40 કિલોમીટર સુધી પાકિસ્તાનની સેના ઉપર જે પાકિસ્તાનની હદમાં હુમલો કર્યો અને સાહેબ તેથી આ દેશની ધરતીના એક રાજપૂતે ઈ ચૌહાણે બળવંતસિંહ બાકાસરે
પાકિસ્તાનના 100 ગામ ઉપર કબજો કર્યો તો ભલા માણસે ની હારે આ ભવાનસિંહ બ્રિગેડિયર ની હારે આપણી આખી સેના હતી અને એને ગુપ્ત રસ્તા બતાવ્યા હારે ઊંટ લીધા અને જોંગો 45 તો જોંગો જેને કહેવાય જીપ લીધી જોંગો અને ધમરોળી નાખી પાકિસ્તાનની સેનાને ભાગવું ભારે પડ્યું અને છેલ્લે હામો તોપુનો જ્યારે મોરસો હતો ઈ વખતે એને એમ થયું કે હવે તોપુના મોરસા સામે આપણી જીપુને તો તોપુ એની ઉડાડી દે તો હવે શું કરું હવે જીપુને બળવંતસિંહ બાકાસરે કીધું બ્રિગેડિયર સર સુનો મેરી બાત આપણી જે જીપુ છે જોંગા છે એના સાયલેશન કાઢી નાખો ફૂલ રેસ કરો એટલે અને પછી રેતીમાં દોડાવો એને એમ થાય કે તોપુ આવી રહી છે એના રેકડા આવી રહ્યા છે તોપુના ઈ રીતે બહારાટો બોલાવ્યો અને સાહેબ પાકિસ્તાનની સેના ઊભી પૂછડીએ તેથી ભાગી અને 100 ગામ સર કર્યા હતા અને ઈ વખતે આપણી સેનાને ખૂબ સો સલામ છે સેનાને ધન્યવાદ છે પણ પાકિસ્તાનના ગામો 10-10 કિલોમીટર સુધી ગામના લોકલ લોકો હતા ઈ બળવંતસિંહ બાકાસરને જોવા માટે પાકિસ્તાનની જેને કહેવાય નાગરિકો ભેળા થઈ ગયા હતા રાજસ્થાનની ધરતીમાંથી ગયેલા ઈ રાજપૂતને જોવા માટે પાકિસ્તાનમાં ઈ ખોરડું છે ઈ ચૌહાણ રાણ અને ઈ ખોરડે જ્યારે હું અને તમે મળ્યા છે એટલા માટે रज रंगे न रवि ढाके रज हो कोई रज जेती धरना दिए ए वो तो रज राज वह रजपूत ગુલાબસિંહભાઈ ના એવા સંબંધો પધારેલા કેટલા બધા મહેમાન પધાર્યા છો અહીંયા અમે જેમ ભાઈ મહિપાલજીભાઈ નું નામ લીધું એમ મારે જેપી જાડેજા સાહેબ અને બધાય મને નામનો ખ્યાલ ન હોય એટલું બધાયના નામ લઉં તો વળી અડધા રહી જાય એના કરતા બધાય પધારેલા મહેમાનો જે અહીંયા આવ્યા છે સંબંધને તાતણે એક ભાવથી આવ્યા છે પ્રેમથી આવ્યા છે અમે બધાય કલાકારો પણ એક પ્રેમથી આવ્યા છે એક સંબંધને નાતે આવ્યા છે એટલા માટે સંબંધનો નાતો હોય પ્રેમનો નાતો હોય એટલે કેવું પડે अवसर चौहान नांगड़े अनादा डायरा नो बहको हयानो बात एमा हेतु ई बधानी हाजरी ए तो धन कड़ी धनवा अबे हां शक्ति वर्तन में बता चारण चुकी जात तेती जन्मी नो जगत ए मारी मगड़े सोनल हरवाड़ी होई तो कोई भी दुकान में ढूके नहीं बाकी पेटाड़ पापी हो ये यदि भक्त तुझे नहीं भूदरा
ભગવતી માં આશાપુરા 9 લાખ લબડિયાળીઓ એને આપણે કહી વાહણ પરિવારને ત્યાં આવા રાજીવભાઈ જેવો એક બાળક એના માટે આવડો ઉત્સવ ગુલાબસિંહભાઈ કરતા હોય આટલું જમણવાર તો બધાય ઉપર માં આશાપુરા અહીંયા બેઠી છે હા હા એટલે માં આશાપુરા ગુલાબસિંહભાઈ ઉપર તો એમને કૃપા હોય તો જ આવું કાર્ય થઈ શકે પણ ગુલાબસિંહભાઈના આમંત્રણને માન આપી અને પધારેલા જેટલા અહીંયા બધા મિત્રો સ્નેહીઓ સંબંધીઓ આવ્યા છે બધાય ઉપર માં આશાપુરાને આપણે એમ કહી કે હે માં તમે કૃપાનો વરસાદ વરસાવજો તો માં એમ કે કેવો કૃપાનો વરસાદ વરસાવી તો ગીગા બારોટે સભાખરામાં કીધું એવો કૃપાનો વરસાદ વરસાવો એટલે હવે હા ગુલાબસિંહભાઈ ઘસાટી વાદળના કાળા ધોવળના નંબારે જોગે કશ વોતો રાતી માથે ઉતર્યા ધરાર રાતો દીકોરા મોરલા માથે વાહરી મંડાણી ઘડી એક તારા મેઘ રાજા ચેડા ઘસાટી વાદળના કાળા ધોવળના નંબારે જોગે કશ વોતો રાતી માથે ઉતર્યા ધરાર રાતો દીકોરા મોરલા માથે વાહરી મંડાણી ઘડી એક તારા મેઘ રાજા મંડાણા નંબા જોગે થાય વો તો રાતી માથે ઉતર્યા ધરાર તાતો દીકોરા મોરલા માથે વાહરી મંડાણી ઘડી એક તારા મેઘ રાજા મંડાણા ની મારડાણા રખડેરા નિદ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી હોંડ વાળા ગાળા મંડાણા હિલોળતા તો ધક્કા વાળા ધક્કા ગાળા નદી નાળા ફાડી નાખ્યા હલા માથે ચડા દાળા હવે હા હિલોળતા તો ઢગા વાળા દેખા ગાળા નદી નાળા પાડી નાખ્યા હાળા માથે દળા દળા ફેલી ગયા દળા દળા ફેલી ગયા દાવાળા માહે બાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ગળ તારા એક તારા પાટતા તો લોઢરા ઘૂગવા જાણી ગીત લાગે ડોળા લાગે સાગરા મંડપે આયલા જાનરા સમાન જોઈ દેશે તાળ બાંધી ધોંડાણા ધરાકા જામ હવની હરગી ઘાટ ઘાટે એકવાર રાક્ષી ઘાટરા લોટ ગલોટા મારવા લાગ્યા લોટા મોટા ખાવા લાગ્યા બધા જડેજા સાહેબ હા જય મકરણા સાહેબ ખમીરતાની વાતો સુરવીરતા આ બધું લોહીમાં આવે છે સંસ્કારને આવતાય પેઢીયું લાગે સંસ્કારને જાતાય પેઢીયું લાગે તાત્કાલિક તમારી પાસે કંઈક આવી જાય તો આસકડાય આવી જાય સંસ્કાર નો આવે એને શીખવા માટે 3 પેઢી વહી જાય તો મેળ પડે તો પડે અને કદાચ રજવાડા રાતો રાત વયા જાય તો એની હારે સંસ્કાર વયા નથી જતા એ તો પેઢીઓ સુધી ચાલે છે કારણ ઈ છે મને યાદ આવે એટલે મરદા મરદ ડાયરો બેઠો છે એટલે પૂર્ણ હિન્દુસ્તાનના બાદશાહની સામે જ્યારે જજુમીરી એલો મહારાણા પ્રતાપ તો પ્રતાપ છે
પણ પ્રતાપને જ્યારે જ્યારે શેરો ઝાંખો પડે, મહારાણા પ્રતાપનો શેરો જરાક ઝાંખો પડે, જરાક થાક હોય એવું જ્યારે મુખાપતિ ઉપર લાગે, એ વખતે અજબદે પવાર નામના ક્ષત્રિયાણી રાજપૂતાણી મામરક પવારની દીકરીઓ, સાહેબ તમે જુઓ તો ખરા, જરાક રાણાનો ચહેરો ઝાંખો પડે તે દી ક્ષત્રિયાણી એમ કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને તો 5-10 દી પોરો ખાઈ લ્યો, તમારે કડે બાંધેલી 2 તલવાર અને ચેતક ઘોડો મને આપી દો, આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ, આ એક મજા છે. પણ અકલવંત નારની વાત જ્યાં ઓચરે તવડ મારો ધણી મૂછ તાણે, પણ તા તો મહારાણા પ્રતાપને પોરહના પલ્લા છૂટી જાય. મિત્રો આ એક પડકારાની મજા છે. નટાણે તો ઘણા બજારમાં બગડાટો બોલે કે તમે અંદર રહેજો, હું તૈડમાંથી જોઈ લેવું. અરે તારી ભલી થાય, નથી જોઈ લેવું કાંઈ, પણ ઈ રાણા માટે ગાવું પડે. હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે વર વર આજા સાહી મોગલોની ફોજ માંથી એકલો ત્રાટિકો રાણો વાટિકો એકતા વિના તપુના બંધાણ પાડ્યા રાજપૂતી ફોજ લડ્યા. હલ્દી મેદાન માંથી યવનોની ફોજ સામે વર વર આજા સાહી મોગલોની ફોજ માંથી એકલો ત્રાટિકો રાણો વાટિકો એકતા વિના તપુના બંધાણ પાડ્યા રાજપૂતી ફોજ માંથી તારી સાથે બાકા હૈયા હજા હૈયા હજા હૈયા હજા હૈયા હજા હૈયા હજા બિયા માંગ તારી તો તારી નામ તા તો પટિયા ટિયા કરાવી ચમ તડી કટી પાર દસડી સાતવા હૈયા રાતવા ધરમ તા તો કંબોડી ને તમારે કંબોડી સિંગની માર ગોળી જમાત સારી હીરી હરામ છંદો ગીતો વાર્તાઓ આ બધા સંસ્કાર માટે આપણી યુગોથી ચાલતી આવતી આપણી પરંપરા છે. સારી વાતો, સારું હોય એનું અસર થાય, નરવું હોય એની અસર થાય. એમ અમને ઘણા પૂછે, 21મી સદી છે, અમને ઘણા પ્રશ્ન કરે ત્યારે કે ભાઈ તમે અત્યારે આ સુરવીરોની દાતારોની વાતો લઈને બેઠા હો તો કેટલી જરૂરી છે આ યુગમાં. ત્યારે અમે એમ કહી, અમારા બચ્ચુભાઈ કહેતા કોક દી ગામડે હોય તો જાવ તો જોજો, ગાય હોય, ભેં હોય, ગાડર હોય, બકરું હોય, ઊંટ હોય, બળદ હોય, ખાધા પછી બેઠું બેઠું વાગોળતું હોય. આપણને એમ થાય કે ચાવે છે પણ એ પચાવવા માટે વાગોળતું હોય. શું કામે વાગોળે? પચાવવા માટે. એક પશુને ખાધા પછી પચાવવા માટે વાગોળવું પડતું હોય તો આ ધરતીમાં લોહી રેડી ગયા, સમર્પણ કરી ગયા, ત્યાગ કરી ગયા, એની વાતોને વાગોળવાનું બંધ કરી દઈશું તો ધરતીને અપચો થાય અને પછી ધરતી ફાટશે, તેથી આપણને કોઈ હંગરી નહીં હગી. એટલા માટે આ બધી વાતો છે, એટલા માટે આ બધા ગીતો છે. આ વીરસના ગીતો એક ખુમારી આવે, મને તમને અંદર કાંઈક જાગૃતિ થાય. અને હું તો કહું હમણાં પ્રોગ્રામમાં કે ના હવે લ્યો પબજી રમો, તમારે જાઓ સીમાડે ખબર પડે, અને સનેડાના ગીત ગાઓ, ડાન્સ કરો, ખબર પડે, જાવ નહીં. કાયમના માટે અમે કહેતા આવી છે કે દેશદાજ હોવી જોઈએ, એક એક માણસની અંદર હોવી જોઈએ, શરીરને હાચવવા જોઈએ. ખાલી વાતો કરી આપણે આમ વાતો કરી દઈએ, કઈ ખીચડી નથી ખાવી. તો બહકાટો બોલે તો ખબર પડે, દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. અહીંથી વાતો તો થઈ શકે, આમ કર નાખું તેમ કર નાખું, પણ ત્યાં મોકલો ભૂકા હા સડી જાય. ખાલી એક હોડો સડી, ત્યાં ઓલા 22 દેવ સુધી બરફ સડે છે, તો ત્યાં જાય તો ખબર પડે. સાહેબ એટલે કહેવાનો અર્થ મારો એ છે કે વાતો કરવી અને કરી બતાવવું એ વસ્તુ આખી જુદી છે સાહેબ. એટલે દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. હારા હારા હબકી જાય. બગડાટો બજારમાં બોલે ઘણા ભાગ્યા હોય, પૂછે ક્યાં ભાગ્યો તો? હું પાણો લેવા જતો તો. પાણો લેવા નહીં, હબકાવી ગયો તો. એટલા માટે આ જાગૃતિ શું કામ? ક્ષત્રિયો ભાઈ કલાકો રાતોની રાતો 8-8 દિવસ સુધી વાર્તાઓ કરાવે, ચારણો ને બારોટો ને.
શું કામે ભાઈ આ કઈ ગાંડા હતા એને બુદ્ધિ નહોતી કે આ બધું કઈ જરૂરી જ નથી અને આ બધા બુદ્ધિવાળા થઈ ગયા બે સોપડી ભણી ગયા છે સાહેબ એ અંદર જે ખુમારી હતી કાયમના માટે ટકી રહેતી હતી કે મારે શું કરવું જોઈએ મારી શું પરંપરા છે એટલા માટેનું આ બધું હતું એટલા માટે मीनाकारी काम काचो काया को बनाओ काचो आप ही प्रमाण में हाथो नवा हाथो एक किशोरा को सामनाया हाथो नवा हाथो एक किशोरा को सामनाया આવા બધા છંદો છે એ કલાકો સુધી બોલી શકાય આના ઘણા પ્રકારો છે પણ મારે એકાદ ગીત પછી આપણે સમયમાં પછી અગ્રણીઓ બધા વડીલોનું સન્માન છે આગળ અમે બધાય મોજ આવે ત્યાંથી બધાય કલાકારો તમને લહેર કરાવશું અમે પણ એની પહેલા મારે એક નાનકડો પ્રસંગ ને એક ગીત મને જે સમય આપ્યો છે એમાં કેવું છે અડાભીટ ડાયરો બેઠો છે ભારતની આ ધરતી છે ભારતે દુનિયાને ઘણું શીખવાડ્યું છે આપણી પરંપરા આપણે 11 હું કાયમ કહું છું કે 1100 વર્ષ સુધી ભારતના ઇતિહાસોને અવળા ફેરવી નાખવામાં આવ્યા છે અને હું તો વિચારું આ ક્ષત્રિયો બેઠા એટલે હું આપને કહીશ કે વર્ષો સુધી હું સિરિયલું બહાર ગીરમાંથી આવ્યો એના પછી હું ક્યાંક જોતો હું સિરિયલથી લઈ ફિલ્મથી લઈ અને ઠાકોરો માટે ગઢવાળાઓ માટે એવું બતાવ્યું છે મને એમ થયું કે આજથી સુધી આ કરણી સેના વખતે આ યુવાનોને હું એટલે ખૂબ ધન્યવાદ આપું છું કે આ જાગ્યા નહીતર ત્યાં સુધી આમ ક્યાં ગયા છે મને વિચાર થાય અથવા તો એ જોતા નહીં હોય અથવા તો ખબર નહીં હોય એટલા બધા ક્ષત્રિયોને આમ કંઈક નોખે પ્રકારના ચિત્રવામાં આવે એમાં બધે સારું કામ હોય એમાં ક્યાંય નહીં કોકને લૂંટી લેવામાં બતાવે પણ સાહેબ જ્યારે હું કાયમ જાહેરમાં બોલ્યો છું 18 વર્ષના પ્રોગ્રામમાં કીધું છે કે ભારત વર્ષની ધરતીમાં આજે બધા જ્ઞાતિવાદના વાડા લઈ નોખા ભાગે છે અને હું એટલું જ કહું છું કે જે વખતે વર્ષો સુધી યુગો સુધી મારા દેશના ક્ષત્રિયને ઢોલ વાગે ધીંગાણાનો અને પડકાર થયો તેથી ક્ષત્રિય કોઈ દી પૂછ્યું નથી હું જેના માટે માથું દેવા જાઉં કયું વરણ છે એ કોઈ દી પૂછ્યું નથી અવાજ થાય એટલે કપાઈ જાઉં એવા કેટલા વર્ષોથી ઓરાતા આવ્યા છે કેટલા કોઈ દી પૂછ્યો એવો ક્યાંક ઇતિહાસમાં લખ્યું હોય તો મને બતાવજો કે આ જગ્યાએ એક ક્ષત્રિય ઘોડે ચડીને યુદ્ધમાં ઉતર્યો કોઈ કીધું એ તો ફલાણી જ્ઞાતિનું છે આપણું કાંઈ નથી તો પાછા વળી ગયા એવું ક્યાંય હોય તો મને દેખાડજો બસ વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો અને કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિય બેઠો એટલા માટે એના ગીતો એની કથાઓ ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો સ્વર્ગમાંની પૂગવાની નિહાણી થઈ જાય એટલા ઉજળા ઇતિહાસો ભારત વર્ષના ક્ષત્રિયોના પડ્યા છે અને આજ પણ કાયમના માટે ઇતિહાસો રચી શકે આજ પણ રચી શકે એ ખમીર છે છાત્રમાં હજી છે પણ આ સાહિત્યની એક માધ્યમથી ગીતોના માધ્યમથી અમારે કેવું છે એ અહીંયા 18 વરણ આવ્યું હોય ગુલાબસિંહભાઈને બધાયની હારે સંબંધો છે એનામાં બધાય મિત્રો એક પ્રેમ ભાવથી બધા અહીંયા આવ્યા છે એટલે આજે ભારત વર્ષમાં જે કાંઈ ઘટના બની છે આપ જાણો છો અને બીજું ઈ કે ભારતની પાસે કૃષિ પ્રધાન દેશ છે ભારત પાસે ઘણું બધું છે તાકાત છે ખમીર જમીર છે આ નોખા જે ભાગવાના જે આવ્યા છે ને એ જ એક વાંધો છે જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ જે જ્ઞાતિમાં જન્માય એનું ગૌરવ હોવું જ જોઈએ પણ સાચું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય કે એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ એની હારે ઉભા રહીએ એને જ્ઞાતિ ગૌરવ કહેવાય પોતાના જ્ઞાતિની નોખી ધજાઓ લઈને ભાગે એને નહીં અમે અમારા હક દે દો હકના દીકરા થાવમાં ઘેરે રહ્યો હક તો આપણે છે દેવા માટે આની પાસેથી શીખો કાંઈ આપણે હક તો એ છે કે માં ભારતી માટે આપણે શું આપ્યું એમ હક કોને મળે હક તો પોતાને મહેનત કરવી પડે તો જ હક મળે હા પણ એવો સમાજ જ્યારે મારી સામે બેઠો ત્યારે એક ગીતથી હું પણ 2-3 કડીમાં અંજલિ આપી દઉં વીરોને મને ગમતું ગીત કાયમના માટે હું બોલ્યો છું રાજસ્થાનથી મિત્રો આવ્યા છે એ આમાં આ ગીતમાં હમ જ છે એટલે એટલું ઘણું મારે मेरे लिए इतना ही सही एक छोटी सी बात कह दो कोशिश करूं हिंदी में नानकड़ी बात है એટલે ભેળું થઈ જાય કદાચ પછી હું આ ગીત ગાઉં કારણ કે આમાં હિન્દી આપણે બોલવા મળી તો કેવું થાય ખબર ઓલા સીધી બાદશાહની બેન હોય અને એને માથું વળવા હારું થઈને દાંતિયો હાથમાં લે ને દાંતિયો આમ માથામાં નાખે ને દાંતિયાની દિશા થાય એવી આપણી થાય એવા હાલવાય
हिंदी बोलवा जाइए। पर छोटी सी बात मैं कहता हूँ आपके लिए, राणा प्रताप को याद करके वरराजो आवे है ना, वरराजो ज कहेवाय ने अत्यारे तो हाँ, मोरबनी धन गाट करे मन, मोरबनी धन गाट करे, मोरबनी धन गाट करे मन, मोरबनी धन गाट। गुलाबसिंह भाई ना आ चौहान कुंवर ने राजीर भाई ने एक बार जोरदार तालियों थी વધાવીને આપણે એનું સ્વાગત કરીએ સાહેબ। હા હા જોઈ લ્યો એનો ઠાઠ। વાહ દોસ્ત બિરાજી બિરાજી। जाट भरे गुमरी गुमरी कर जाट भरे धान भरी सारी सीम झूले नदियों नव जोबन भान भूले नव दिन कपोतनी पान भूले मत रामत काई ने मेरा मैं सुने सुबात करे गगने गगने बुलाई ने पागल ने टागर जाट अरे मन मोर बनी धन गाट मोर बनी धन गाट अरे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मोर बनी धन गाट। अरे मन मोर बनी धन गाट अरु मन मोर बनी धन गाट अरे मन मोर बनी धन गाट करे मारे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे धन गाट
गाट करे આવો જ્યારે આનંદ છે ત્યારે હું આ ગીત લઈ લઉં પછી ઓલી વાત કદાચ કરી સમય હશે તો એટલે ये है अपना राजपुताना नादी से तलवारों पे ये है अपना राजपुताना नादी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों कूद पड़ी थी जहाँ हजार कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की जय मातरम जय मातरम जय मातरम आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 ફરીવાર આ કડી બોલું છું જેટલા અહીંયા બેઠા છે આપણે બધા ઊંચા હાથ કરીને મારી હારે હર હર કરજો એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એમ એ પ્રકારના વાઇબ્રેશન ઊભા કરવાના એમ હવે આ સકાણે હમણાં હું બોલ્યો ને આમ પાકિસ્તાન સુધી પડકારો મને કે અહીંથી તો પાકિસ્તાન સુધી થોડો ફૂગે હાવ ગપ્પા જ મારો જોઈ કે મેં કીધું એને અતિશુક્તિ અલંકાર કહેવાય એ પ્રકારના વાઇબ્રેશન આપણે કે ગાડા જેવડો નિહાવો નથી કહેતા દરિયો રેલાયો આહુડા રોઈ રોઈ આ બધી ઉપમાઓ છે પણ આપણા કાયમના માટે આજે એક આવા સારા અવસરમાં મળ્યા છે એટલે હું કહું પણ કાયમ હું કહું છું આજ પણ આપણે આનંદ કરી શકતા હોય મોજ કરી આવા પ્રોગ્રામો કરી ગમે ત્યાં જઈ શકી એનું કોઈ કારણ હોય તો બધાય ભગવાનને વંદન બધા માતાજીઓ આપણું રક્ષણ કરે છે એને વંદન બધાયને વંદન પણ હાચા વંદન હાચું કોઈ આપણું રક્ષણ કરતા હોય તો હિમાળે ઊભા મારા તમારા દેશના યુવાનો કાયમ ગોળીઓ ખાઈને લાંસુ આવે એટલે આપણે આનંદ કરી છીએ એમને નથી થતો બાકી તો અરબો આ ગુલાબસિંહભાઈને આવું હુજુક આવો સંસ્કૃતિનો કાર્યક્રમ સારી વાતો થાય બધાય કલાકારો આવે સારા ગીતો ગાય સારી વાતો સંસ્કૃતિ વાગોળાય ન કે એને માતાજીની દયા છે કાર્યક્રમો ઘણા પ્રકારના થાય અમે અરબો ખરબોપતિ જોયા છે મુંબઈમાં ને એને જ ખબર ન હોય કે એની પાસે કેટલા રૂપિયા છે પણ જેને ધર્મ હારે સંસ્કાર હારે કાંઈ લેવા દેવા નહીં એને દીકરાનો જન્મદિવસ કે આવું કાંઈ હોય ને એટલે કાંઈ નહીં એકચ્યુઅલી આપણે તો બસ અમારા પૂરતું જ છે બીજાને કોઈને આવવાનું નથી અરે ચડે કરડે કાળો તરો તને અને પછી ભેળા થઈ અને પછી ખૂબ ખાઈ અને પછી દારૂ બારૂ પી જુવાન દીકરા ને દીકરીઓ માન બાપ ને બધા અગાસી ઉપર ડીજે ચડાવીને ફૂલ દારૂ પીને બધા ભેળા થઈને નાસ્તા હોય કૂદકા મારતા હોય ઢીંચકા 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 હે તમને કરડે કાળોતરો નાગ તમને હવે હું કેવું આના માટે અને પાછા એની દીકરીઓ પાછી બીજેથી ભાષણ કરતી હોય માઇક માંથી આવીને હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે એમ ઉદ્ધાર ન થાય પૂછો આ જનેતાઓને પૂછો જેટલા મહાપુરુષોની આ વાર્તાઓ મંડાય કાયમના માટે આ દેશમાં એને એની જનેતાઓને પૂછો તો ખબર પડે ભલિયું વીણના ભલા કોઈથી નાગડા નર નો નીપજે અરે મનહાર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર ઈણ કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર એવી જનેતાઓની મજા છે અહીંયા તમારે સુવાઈ ગામમાં કોઈ પણ કંપની મોટી આવીને રૂપિયાના ઢગલા કરી જાય ખટારા ઠલવી જાય કે આટલા કરોડ રૂપિયા આટલા 1000 કરોડ આપ્યા 15 દિવસમાં જમ્બો જેટ પ્લેન ઉતરે એવી અહીં વ્યવસ્થા કરી દો એટલે તમે કાયમ કાલે પૈસા લઈને પાછા દેવા જશો
કે આમાં એવડી મોટી વ્યવસ્થા 15 દિવસમાં ન થાય, કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દે. 700 માણસ સામે એવું પ્લેન ઉતારવું હોય તેના માટે 2-3 વર્ષ વયા જાય એરપોર્ટ બનાવતા. હવે એક મોટું પ્લેન ઉતારવા માટે જો આટલી વ્યવસ્થા કરવી પડતી હોય તો શિવાજીને, રાણા પ્રતાપને આવા બધાય મહાપુરુષોને ઉતાર્યા જનેતાઓએ કેટલી તૈયારી કરી છે, કલ્પના કરો. એમને નથી થતું. હા, પૃથ્વીરાજ ચૌહાણ હોય તોય ભલે, અને પૃથ્વીરાજ રાઠોડ હોય તોય ભલે. હમણાં અમે આવ્યા તો રાઠોડો કહેતા હતા અમારું વાત કરજો, ચૌહાણો કી અમારી કરજો, જાડેજા કી અમારી કરજો. મેં કીધું અમારી પાસે છે એ બધી કરશું, એમાં તમે બધા આવી જશો. હા, પણ સાચી વાત. અમે કહેવાનો અર્થ મારો એ છે કે ઘણું ઘણું કરવું પડે છે સાહેબ. ત્યારે હું ને તમે કઈ ખાલી વાતું કરે કાંઈ ન થાય. એટલે ઊંચા હાથ કરીને મારે યાર હર હર કરજો બધાય. હર હર આવે ત્યારે એટલે એક દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે. એટલે देखो मुल्क में राठों का ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। बोली हर हर महादेव, बोली हर 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 खमा खमा वेगड़ खमा. बोली हर हर महादेव, बच्चा बच्चा बोला शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान. यहाँ चली थी गोलियां, जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां. ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूकें दन 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 दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ की गोलियां. मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां. जान लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, मातरम. 1 કલાકનો ભાઈનો એવો કહેવાનો આગ્રહ હતો કે 1 કલાક તમે લઈ લ્યો, પછી આગળ પાછો દોર. એટલે પાછા અમારે રાજાભાઈને ફરીવાર હું પાછો દોર હો પૂછું. આગળ હજી તો ખાલી આપણે ફાઉન્ડેશન બાંધ્યું છે. બધી વાતો ગીતો અમે બધાય કલાકારો તમને મોજ કરાવું છું. એટલે અત્યાર સુધી સાંભળ્યો બદલ ખૂબ આભાર. અમારે રાજાભાઈ દોર સંભાળે. જય માતાજી. હાલો હાલો હાલો. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આ સુઈ ગામે ચૌહાણ પરિવારના એવા સ્વર્ગસ્થ વાઘજી હેમરાજજી ચૌહાણ પરિવારના અને શ્રી ગુલાબસિંહ ગંભીરસિંહ ચૌહાણના પુત્ર એવા શ્રી રાજવીરસિંહનો આજે જન્મદિવસ છે. અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે 7મો જન્મદિવસ આપણે આજે અહીંયા આપ સૌના ઉપસ્થિતિમાં છઠ્ઠો જન્મદિવસ આપણે આપ સૌની ઉપસ્થિતિમાં આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ. ત્યારે આપ સૌને જણાવતા આનંદ થાય છે. અને ખાસ કરીને મહામાયા જોગમાયા આશાપુરા અહીંયા બિરાજમાન છે. અને એ આશાપુરાના આ ચમત્કારિક આશીર્વાદ, સમજો તો ચમત્કારિક આશીર્વાદ જેવા એવા, કારણ કે ગુલાબસિંહભાઈને ત્યાં 2-3 આપણા લક્ષ્મીજી માતાજીઓ દીકરીઓ છે. અને એના પછીનો આ સંતાન એટલે કે આપણા આ શ્રી રાજવીરસિંહજી કે જેમને આ મૂર્તિની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે અહીંથી ભુવાજીએ કહેલું કે તમને આ જે છે પુત્ર રત્ન પ્રાપ્ત થશે. અને એ પુત્ર રત્ન જે 9 મહિનાથી
દરેક આખા જ માં 9 મહિને પુત્રરત્ન થાય, તમારે ત્યાં 10મા મહિને પુત્રરત્ન પ્રાપ્ત થશે. એટલે ઠીક 9 મહિના અને 10મા દિવસે આ પુત્રરત્નનો જન્મ થયો. એટલે એક ચમત્કારિક અને જે માતાજીના આશીર્વાદ અને ફળ સ્વરૂપ જે આ પુત્ર રત્ન એટલે કે આજ રાજદેવસિંહ જે આપણે અહીંયા સૌ આપણે જેના મુંડન સંસ્કાર વિધિમાં આપણે મળ્યા છીએ એવા રાજવીરસિંહ, અત્યારે આપણે એમના જન્મ દિવસે આપણે સૌ એમને કહી કે જીઓ હજારો साल के दिन हो 50,000. રાજવીર સિંહ આપ જીઓ હજારો સાલ કે દિન હો 50,000. અને એ રાજવીર સિંહના એક પરદાદાનું ગીત પણ છે, એ આપણા બેન શ્રી મીરાબેન આહિર અહીંથી હમણાં રજૂ કરશે. એટલે એમનું નામકરણ વિધિ પણ આપણે અહીંયા જ ભુવાજી જે હતા એમના ઉપસ્થિતિમાં જ રાજવીરસિંહ એમનું નામ પાડવામાં આવ્યું છે. અને એમનો એ જે 6 વર્ષની એમની જે માનતા હતી એ માનતાના પરિપાક રૂપે આજે આપણે સૌ અહીંયા જે મળ્યા છીએ મુંડન સંસ્કાર વિધિમાં, અને એ જે મહાનુભાવો અને આપ સૌ જે વધાર્યા છો એ તમામ આપણે સાથે મળી અને આ રાજવીરસિંહને આપણે આશીર્વાદ આપીએ. આ રાજવીરસિંહને આપણે એની જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે, ખૂબ એક નામ ચૌહાણ પરિવારનું રોશન કરે અને આગળ જતા એક આપણા કચ્છ ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાં એમનું નામ રોશન થાય એવા આપ સૌના વતી હું આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. અને આજના દિવસે આ મુંડન સંસ્કાર વિધિમાં આપણે જે પધારેલ તમામનો આપનો પુનઃ સ્વાગત કરીએ છીએ. અને ખાસ કરીને જે આ બર્થડે છે, આજે જન્મદિવસ છે, જન્મદિવસ જોવા માટે આપણે સૌ જ્યારે અહીંથી એનો કેક કાપે ત્યારે આપણે સૌ એમનું અભિવાદન કરીશું, તાળીઓથી એમને વધાવશું. એટલે આજે આ જન્મદિવસ અને યોગાનો યોગ છે, જ્યારે એમણે આ જન્મદિવસના દિવસે જ જ્યારે ઉજવ્યો છે. કારણ કે આજે અત્યારે 12 વાગ્યા પછી એટલે કે 18/2 રોજ એમનો જન્મ થયો છે. અને એ પુત્ર રત્નનો આજે જન્મદિવસ આપણે સૌ આપ સૌની ઉપસ્થિતિ, અહીંયા સંતો મહંતો આવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપણે અહીંયા આજે ઉજવી રહ્યા છીએ. ત્યારે આપણે હું શ્રી મીરાબેન એમના રાજદેવસિંહના પરદાદાનું ગીત રજૂ કરે એના પહેલા આપણે આ બર્થડે પાર્ટી ઉજવી લઈએ. અને એટલું જ નહીં પરંતુ આપણે જે અગાઉ રાજભાઈએ કહ્યું કે અમારા ઉપર જે અહીંથી ઘોર થાય છે અને જે પણ અહીંયા આવશે તે તમામ ગાયોના ઘાસચારા માટે આપણે એ રકમ અર્પણ કરો એવો શ્રી ચૌહાણ પરિવારના ગુલાબસિંહભાઈ અત્રેથી જાહેરાત કરી છે. આપણે સૌને વિદિત છે કે આજે આ કચ્છમાં દુકાળનું વરસ છે અને આવા જ્યારે કાર્યક્રમો થાય છે એમાં જે ઉદાર હાથે દાન આવે છે, તમામ દાન જ્યારે ગાયોમાં વપરાતું હોય ત્યારે એ ગુલાબસિંહભાઈએ પણ એવી જબરજસ્ત પહેલ કરી છે કે આ તમામ જે અહીંયા ઘોર આવશે એ આપણે ગાયોના ચારામાં અર્પણ કરવાના છીએ. એટલે આપ સૌ જ્યાં પણ આપને મોજ આવે, આપને યોગ્ય લાગે, આપને અનુકૂળ આવે ત્યાં આપ વરસતા રહેશો, જેથી કરીને આપણે ગાયોના ઘાસચારામાં વધારે સંખ્યામાં આપણે રૂપિયા એકઠા કરી શકીએ અને આપણે ઉપયોગી થઈ શકીએ. અત્યારે આપણે આ રાજવીરસિંહના બર્થડે આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ અને આ બર્થડેના આપણે સૌને જે અગાઉ કહ્યું એ પ્રમાણે એક 6 વર્ષના એ માનતાના પરિપાક રૂપે આજે આજના દિવસે આ કાર્યક્રમ રાખેલ છે. અને આજે આ બર્થડે પાર્ટી અહીંયા આપણે આપ સૌની ઉપસ્થિતિમાં ઉજવી રહ્યા છીએ. ત્યારે મહંતો શ્રી દેવનાથ બાપુ, માતાજી થારાઈ માતાજી અને આપ સૌ વડીલો, મોરબીઓ, યુવાનો આપ સૌ રાજવીરસિંહને એવી શુભેચ્છા, એવા આશીર્વાદ આપો કે જેથી કરીને એમનો જીવન હંમેશા સુખમય, સ્મૃતિમય, સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘાયુષ્ય મળે એવી આપણે સૌ એમને શુભકામના પાઠવીએ. આજના કાર્યક્રમમાં આપણો જે મુખ્ય મુંડન સંસ્કાર વિધિ હતા અને 6 વર્ષના જે એમનો જે 6 વર્ષ પછી જે મુંડન સંસ્કાર વિધિ કરવાના હતા અને એમણે જે એક માનતા રાખેલી અને એ માનતાના અનુસંધાને આજે આપણે એ મુંડન સંસ્કાર વિધિમાં આપણે સૌ મળ્યા છીએ. ત્યારે આપણે સૌ ફરીથી દિલથી આપણે સૌ એમને શુભેચ્છા પાઠવીએ. હલો, હવે આપણે આપણા બર્થડે કેકને ત્યાં કને જે ભાઈઓ છે એમને વિનંતી કે આપે આ જન્મદિવસ ઉજવવા માટે બર્થડે કેક આપીને વિશ કરીશું. અને ત્યાં કને જે પણ ભાઈઓ ઊભા છે તમામ જરા એમને સૌને સહકાર આપી અને એ બર્થડે કેકને આપણે કાપીશું.
તમામ મિત્રો અહીંથી આપણે જ્યારે અહીંથી એમને બર્થડે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તમામ અહીંથી આપણે હાથ ઊંચા કરીને હેપી બર્થડે ટુ રાજવીર સિંહ આપણે સૌએ બોલવાનું છે. માટે સૌને વિનંતી કે આપ રાજવીરસિંહના આ જન્મદિવસને આપણે ખૂબ જ સારી રીતે આપણે ઉજવીએ, એમને વધાવીએ. આપણે સૌ એમને ખાસ તાળીઓથી વધાવશો. મિત્રો આપ સૌને વિનંતી છે કે તાળીઓથી આપ એમના જન્મદિવસને વધાવશો. જન્મદિવસના આ કાર્યક્રમ બાદ આપણી પાસે અહીંયા જે મહાનુભાવ સંતો મહંતો માતાજીઓ જે પધારેલ છે એમનું પણ આપણે અહીંયા સ્વાગત કરવા માંગીએ છીએ, સન્માન કરવા માંગીએ છીએ. એટલે તરતમાં જ આપણે આ બર્થડે ત્યાં ઉજવાઈ ગયા પછી આપણે આ સન્માનનો દોર ચાલુ કરીશું. એટલે આ જન્મદિવસ આપણે ઉજવી રહ્યા છીએ તો સૌ તાળીઓથી વધાવજો મિત્રો. અહીંયા આપણે આજે રાજવીરસિંહના જન્મદિવસને આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ એટલે તમામ મિત્રોને ખાસ વિનંતી કે આપ સૌ તાળીઓથી વધાવશો. અને શ્રી બેનસિંહ મીરાબેન આહિરને વિનંતી કે તેઓ રાજદેવસિંહના પરદાદાનું ગીત. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तुम जियो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तुम जियो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. मेरे दिल की ये दुआ है कभी दूर तू ना हो, तुझसे बिछड़ने की वो दिन कभी ना हो. यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. मेरी जिंदगी सवारी मुझको गले लगा के, बैठा दिया पलक में मुझ खाक से उठा के. मेरी जिंदगी सवारी मुझको गले लगा के, बैठा दिया पलक में मुझ खाक से उठा के. यारा तेरी यारी
याद करेगी दुनिया